ભરૂચના હાંસોટના ઇલાઉ ગામમાં આવેલ પારસી શીથના 100 વર્ષ જૂના બંધ પેલેસને જાન્યુઆરી 2025માં તસ્કરોએ નિશાન બનાવી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી કરવાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ગન બેહરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાઉ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ગન બેહરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંહ ડેબા ઠાકરે, ગોવિંદભાઈ મોસુ વલવી, આનંદા ઉર્ફે અનોદ ફુરાસા ઉર્ફે કુરસિયા તડવી અને વસંતભાઈ ઉર્ફે વસીઉ હોમાભાઈ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ શેરડીનું કાપણીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.